ચાલો હવે આપણે આગળ પેલે 2-3 દિવસ કલીલ છે એનું વર્ગીકરણ જોઈ ગયા હતા સાધારણ રીતે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે એની ભૌતિક અવસ્થાને આધારે, પછી પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે એમની વચ્ચે થતી આંતરક્રિયા, એટલે કે દ્રવ અનુરાગી અને દ્રવ વૈરાગી, બરાબર, એને આધારે વર્ગીકરણ. અને છેલ્લે હતું પરિક્ષેપિત કલાના કણો કેવા છે એને આધારે. તેમાં જે બીજું આપણે મુદ્દો ભણ્યા હતા, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે એમની વચ્ચે કેવી આંતરક્રિયા થાય એને આધારે વર્ગીકરણ. તેમાં આપણે જોઈ ગયા હતા કે દ્રવ અનુરાગીમાં શું હતું કે દ્રાવ્ય અને દ્રાવક, એટલે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે બેને ભેગા કરીએ એટલે કલીલ તૈયાર. એટલે એમાં કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર પડતી નહોતી. જ્યારે આપણે જોઈ ગયા હતા કે દ્રવ વૈરાગી, હાઇડ્રોફોબિક દ્રાવક તરીકે પાણી હોય, પરિક્ષેપણ માધ્યમ તરીકે તો હાઇડ્રોફોબિક કહેવાય, આલ્કોહોલ હોય તો આલ્કોસોલ કહેવાય. એવી રીતના આપણે બધું નામ ભણી ગયા. તો પાણી અને તેલ ભેગા કરીએ તો એ શું કહેવાય? હાઇડ્રોફોબિક. તેલને પાણી કોઈ ભેગા થાય નહીં, બેને એકબીજા પ્રત્યે નફરત હોય, બરાબર. તો અવાજ સોલ કેવી રીતના તૈયાર કરવા? આપણે કીધું ને કે ભાઈ દ્રવ અનુરાગી સોલ બનાવવા માટે કંઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ જરૂર ન પડે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ખાલી બેને ભેગા કરી દો એટલે બની જાય. પણ દ્રવ વૈરાગી બનાવવા માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ, દ્રવ વૈરાગી અથવા અંગ્રેજી શબ્દ છે લાયોફોબિક, અથવા ક્યારેક શબ્દ હાઇડ્રોફોબિક, કારણ કે જો દ્રાવક તરીકે પાણી વાપર્યું હોય તો હાઇડ્રોફોબિક સોલ કેમ બનાવવા, કલીલ કેમ બનાવવા, સોલ બનાવો કે કલીલ બનાવો બે એક જ થયું, કેમ બનાવવા, એની પદ્ધતિઓ આપણે ભણવાની છે. તો ઘણી પદ્ધતિઓ છે, આપણે આજ ભણીએ. કલીલ કેમ બનાવાય, કેવા? દ્રવ વૈરાગી, સમજાણું ને? દ્રવ અનુરાગી બનાવવા માટે કંઈ ટ્રીટમેન્ટ નથી, ખાલી બેન ભેગા કરો એટલે બની જાય. પણ આના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોશે. તો કલીલમય કણોની બનાવટ માટેની પહેલી પદ્ધતિ છે એ છે રાસાયણિક પદ્ધતિ. જૂના કોર્સની અંદર ભૌતિક પદ્ધતિ હતી, પણ એ આ વખતે નીકળી ગઈ છે, આમાં નથી આપી. તો રાસાયણિક પદ્ધતિ આપી છે. તો કલીલમય દ્રાવણો વિવિધ રાસાયણિક પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે, બરાબર. તો આમાં આપણને 4 રીત આપણને આપેલી છે. પહેલી રીત છે આર્સેનિક ઓક્સાઇડ અને એની તમે H2S સાથે પ્રક્રિયા કરો એટલે દ્વિવિઘટન થાય. શું થાય? દ્વિવિઘટન. એટલે આનું વિઘટન, આનું વિઘટન. અને એ વિઘટન એવી રીતના થાય કે આપણને કલીલ કણો મળશે. કોના? તો કે આર્સેનેટ ઓક્સાઇડમાંથી આર્સેનેટ સલ્ફાઇડના અવક્ષેપ મળશે. તો આ As2S3 વત્તા 3H2O, આ સોલ કયો કે કલીલ કયો તૈયાર થાય. આના કલીલ કણો હોય આર્સેનિક સલ્ફાઇડના. તો દ્વિવિઘટન, આનું વિઘટન, આનું વિઘટન, વિઘટન થઈને એમાંથી As અહીંથી ને સલ્ફર અહીંથી. રેડી? તો આ દ્વિવિઘટનની પદ્ધતિ. નેક્સ્ટ બીજી રીત છે, એ રીત છે ઓક્સિડેશન રીત. કે તમે આ સલ્ફર ડાયોક્સાઇડ છે એનું H2S સાથે ટૂંકમાં ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન એટલે આપણને સલ્ફરના સોલ મળશે અને વત્તા H2O છૂટો પડી જાય. તો આ કેના સોલ મળ્યા? સલ્ફરના સોલ. તો ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા છે. આ સલ્ફર હતો એમાંથી હાઇડ્રોજન દૂર થઈ ગયો. હાઇડ્રોજનો દૂર થવો એટલે એને શું કહેવાય? તો કે ઓક્સિડેશન, એટલે સલ્ફરના સોલ બન્યા. સમજાણ? રેડી? નેક્સ્ટ એના પછીની રાસાયણિક પદ્ધતિ છે એ છે રિડક્શન પદ્ધતિ. તો એના દ્વારા આપણે સોનાનું એક્ઝામ્પલ આપ્યું છે કે ઓરેટ ક્લોરાઇડ AuCl3, એનું આપણે રિડક્શન કરશું. આમાં જો Au
ઉપર +3 ચાર્જ છે, એનો ઓક્સિડેશન આંક ઘટાડવો છે. તો આનું રિડક્શન થાય તો અહીંયા જે આપણે લેશું ફોર્માલ્ડિહાઇડ HCHO એનું ઓક્સિડેશન થશે, કારણ કે ઓક્સિડેશન રિડક્શન છે એ બે હંમેશા સાથે જ હોય. બરાબર. તો આ Cl નીકળી ગયા અને આપણને આ સોના Auનો સોલ બનશે. સોનાના કણો કેમ બને એ આપણે આગળ આવી ગયું, સમુચિત કલીલ આપણે બહુઆણ્વીય કલીલ બનશે. સોનાના 1000 જેટલા કણો ભેગા થઈને ઝુમખું બનાવે. આ સોલ એવી રીતે એવી સલ્ફરનો આ બને એવી રીતે. તો એ બહુઆણ્વીય કલીલોના એક્ઝામ્પલ આપણે બધી રીતે આવડતું હોવું જોઈએ. તો સોનું બરાબર. અને આ ફોર્માલ્ડિહાઇડનું બની ગયું ફોર્મિક એસિડ, ઓક્સિડેશન થઈ ગયું, રિડક્શન આનું થયું. વૈધા કોણ? એ ચાઇના, તંદુ 6 અને 6 Cl, 6 HCl બની ગયા. બરાબર. રેડી? સમજાઈ ગયું? ક્લિયર? તો જો આ સોનુંનું રિડક્શનથી હું કામ તો કાંઈ અહીંયા એનો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે 3, અહીંયા ઓક્સિડેશન આંક કેવો થઈ ગયો 0, તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એને શું કહેવાય? રિડક્શન. નેક્સ્ટ એના પછીની રીત છે એ છે જળ વિભાજન. તો ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ જળ વિભાજન દ્વારા બનાવી શકે. તો આવી રીતના ફેરિક ક્લોરાઇડ છે FeCl3, આ નામ છે રિડક્શન. FeCl3 એનું જળ વિભાજન કરો. તો આ જે બન્યા એ FeOH થાય, ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એના સોલ બન્યા. સમજાણું? તો આ 4 રીત છે એ જે આપણને આપેલી છે કે જેના મદદથી આપણે આ સોલ તૈયાર કરી શકીએ. નેક્સ્ટ એના પછીની રીત છે બીજી રીત. આ બધી છે 2 માર્કમાં પૂછાય એવી છે. વિદ્યુતીય વિઘટન અથવા નામ બીજું છે બ્રેડિંગની ચાપ પદ્ધતિ. આ એનું નામ છે વિદ્યુતીય વિઘટન પદ્ધતિ અથવા એને કહેવાય બ્રેડિંગની ચાપ પદ્ધતિ. તો આ પદ્ધતિ છે એમાં કયા કયા મુદ્દા છે અગત્યના એની ચર્ચા કરી કે આમાં 2 જાતની પ્રક્રિયા થતી હોય. એક, આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન આ 2 ક્રિયાનો સમાવેશ છે. બરાબર. પરિક્ષેપણ અને સંઘનન આ 2 વસ્તુ થતી હોય. આ પદ્ધતિ દ્વારા તમે ધાતુના કલીલમય કણો એટલે કે સોનું, ચાંદી અને પ્લેટિનમ છે એવી ધાતુના છે કલીલ કણો બનાવી શકો. પરિક્ષેપણ એટલે શું છે કે મોટા કણોમાંથી નાના કણો તોડીને બનીએ એ, અને સંઘનન એટલે એ નાના કણો ભેગા થાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે આવડો સોનાનો ગાંગડો હોય બરાબર, તો પહેલાં એનો ભૂકા થાય, હાવ સાચા દ્રાવણ જેવા કણો આવતી જાય, અને પછી સાચા દ્રાવણવાળા કણો છે એ ઝુમખું બનીને ગઠ્ઠો થાય એટલે સંઘનન. સમજાણું? તો પરિક્ષેપણ સંઘનન 2 વસ્તુ છે એનો સમાવેશ આમાં થાય છે. રેડી? હવે આ પદ્ધતિની આપણે આકૃતિ દોરવી પડશે કે આમાં શું થાય. બે માર્કનો બહુ અગત્યનો પ્રશ્ન છે. બરાબર. અહીંયા આપણે બધે આ બરફ ગોઠવી દીધો. આ બરફ છે
બરાબર, આ બરફ છે. હવે આ લીધું આપણું પરીક્ષેપણ માધ્યમ. ચાપ બનાવી. ચાપનો મતલબ થાય કે ધન ને ઋણ વિદ્યુત ભારને અડાડવાના, અને ચાપ બની કહેવાય. આ ધન વિદ્યુત ભાર અને આ ઋણ વિદ્યુત ભાર બે અડે. સમજાણું? એટલે માની લે કે આ બે સળિયા છે એ સોનાના હોય, બરાબર. હવે અહીં ચાપ બની, એડી ચાપ ધન ને ઋણ વિદ્યુત ભાર અડશે એટલે આ શું થાય? ગરમ થાય. ગરમ થાય એટલે આ જે સોનાને જે હળિયાની જે આપણે વિદ્યુત ધ્રુવ લીધા હતા એ જે આ જે વસ્તુ છે ને આખી વાયુ બની જાય. સમજાણું? પરીક્ષેપણ થઈ ગયું, નાના નાના ટુકડા થઈ ગયા, વાયુ થઈ ગયા. આવો અને બાજુમાં બરફ છે એને કારણે ઠંડા પડશે એટલે એ વાયુના એ જે સોનાના કણો હોય એ ભેગા થઈ થઈને એવું ઝુમખું બનાવશે કે કયું હદ આવી જાય? કલીલ કણોની હદમાં. એટલે તૂટવું અને જોડાવું બે ઘટના, પરીક્ષેપણ અને સંઘનન, આ બે ઘટના થશે. સમજાણું? તો આ સોનાના બે વિદ્યુત ધ્રુવ લીધા હોય, બેને અડાડો, અડશે એટલે ગરમી થાય, વિદ્યુત ઉર્જાને લીધે ગરમી થાય એટલે પરીક્ષેપણ, બાષ્પ બની ગઈ, વાયુ ઠરે બરફને કારણે, ભેગા થયા અણુઓ હજારો જેટલા, સંઘનન થયું. સમજાણું? તો આમાં આ પરીક્ષેપણ માધ્યમમાં ડૂબાડેલા ધાતુને બે વિદ્યુત ધ્રુવો વચ્ચે ઊંચા વિદ્યુત દબાણે વિદ્યુતીય ચાપ અથડાવવામાં આવે છે એટલે સખત ગરમી ઉત્પન્ન થાય અને ધાતુના પરમાણુ છે એનું બાષ્પાયન થાય. સમજાઈ ગયું ને? વાયુ બની ગયા, બાષ્પ બની ગયા. અને આ બાષ્પ છે એ બાજુમાં બરફ હોવાને કારણે કલીલ કણો છે એ ઠરશે અને સંઘનન એટલે કે ભેગા થાય. આ છૂટા પડવાના, ભેગા થવા. કાઠિયાવાડી ભાષામાં ગયો હતો. આને કંઈ બ્રેડિંગની ચાપ પતી લ્યો. આમાં કંઈ નવીન હતું? રેડી? તો આ 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન. એટલે કે પરીક્ષેપણને બદલે શબ્દને આ બાષ્પાયન પણ કહી શકો. રેડી? નેક્સ્ટ ત્રીજી રીત છે, એ રીત પણ બહુ આઈએમપી છે, પેપ્ટીકરણ. પેપ્ટીકરણ તો કલીલ સળ બનાવવા માટેની પેપ્ટીકરણની જે રીત છે એ સ્પેશિયલ તાજા અવક્ષેપ માટે જ છે. બરાબર? કે ભાઈ માની લો કે તમને એક્ઝામ્પલ થ્રુ જ આપણે સમજાવીએ. આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા બનાવેલા અવક્ષેપ હોય ને એના તમારે કલીલ કણો બનાવવા હોય ને તો આ રીત અપનાવવામાં થાય. તો તાજા અવક્ષેપણને કલીલ કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ કે જેમાં અવક્ષેપણને વિદ્યુત વિભાજનના અલ્પ પ્રમાણની હાજરીમાં, માની લો કે આપણે આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ. આ તમે ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ છે. લોંદો હાવ તાજા બનાવ્યો હોય એટલે લોંદો હોય આખો. હવે આ લોંદામાંથી આપણે કલીલ કણોમાં રૂપાંતર કરવાનું છે. બરાબર? તો તાજા અવક્ષેપ બનાવેલા હોય એને કલીલ કણોમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડશે કે આની અંદર પેલા અવક્ષેપણ માધ્યમ ઉમેરીએ. હું ઉમેર્યું? અવક્ષેપણ માધ્યમ. એટલે પ્રવાહી આવ્યું, પણ એમાં તો શું થાય? રગડો થાય. આપણે આવું કરીએ ને તો લોંદો એમાં પાણી નાખો તો શું થાય? હલાવો પછી રગડો થાય. એટલે એમ નહીં. પછી આમાં યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનો. બરાબર? અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય છે એની ઉમેરણ કરવાનું, જેને પેપ્ટીકરણ કારક, આને કારણે પેપ્ટીકરણ થવાનું છે. તેને પેપ્ટીકરણ કારક પણ આજે વિદ્યુત વિભાજ્ય છે એને કહેવામાં આવે છે પેપ્ટીકરણ કરવાવાળો એટલે કારક. આ ઉમેરવામાં આવે. એટલે માની લો કે આ ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા બનેલા અવક્ષેપ છે એમાં પેપ્ટીકરણ કારક તરીકે આપણે ઉમેર્યું FeCl3. સમજાણું? તો તાજા અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે જેમાં અવક્ષેપણ ને વિદ્યુત વિભાજ્ય અવક્ષેપ છે, આ અવક્ષેપણ
અવક્ષેપને વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં આ પરિક્ષેપણ માધ્યમ કે અવક્ષેપણ માધ્યમની હાજરીમાં હલાવો અને કલીલ કણો દ્રાવણ બની જાય આપણું, તો આ ઘટનાને કહેવામાં આવે છે પેપ્ટીકરણ. એટલે આ વ્યાખ્યા જ આ થઈ કે તાજા અવક્ષેપ હોય એને કલીલમાં રૂપાંતર કરવા માટેની આ ટેકનિક છે. એમાં હું વાપરવાનું તો કે યોગ્ય વિદ્યુત વિભાજ્ય હાજરીમાં અવક્ષેપણ માધ્યમમાં ઉમેરી અને પછી હલાવી નાખો એટલે કલીલ કણો તૈયાર થઈ જાય. આને કહેવામાં આવે છે પેપ્ટીકરણ. રેડી? અને આ જે છે એને પેપ્ટીકરણ કરતા એટલે પારખ કહેવામાં આવે છે. તો થતું શું હોય કે આ જે Fe અને Cl છે, બરાબર, એ ડિટેલમાં આપણે આગળ ચર્ચા કરશું કે આ Fe અને Cl બેમાંથી એક કણો છે, માની લો કે આ FeCl3માં તમે જે Fe ઉમેર્યો હોય ને Fe+3, એ શું કરશે, આ કલીલ કણોનો એવો લોંદો અહીંથી તોડશે કે એ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરનો જ થાય. એમ ધીમે ધીમે આ FeCl3ના કણો છે એવી રીતના લોંદા લઈ લઈને છૂટા પડી જાય, પણ એવડો મોટો લોંદો નહીં કે આલંબન નિલંબન થઈ જાય, એટલે કે તળિયે બેસી જાય. કલીલ કણોની હદમાં જ રૂપાંતર થઈ જાય. એટલે આપણે પછી આપણું દ્રાવણ છે ને એ આવી રીતના મસ્ત કલીલ કણોનું તૈયાર થઈ ગયું હોય. સમજાણું? તો આ પદ્ધતિ સામાન્ય તાજા બનેલા અવક્ષેપ માટે બનાવવા માટે જ કામનું છે. તો આ જે FeCl3 ઉમેર્યું ને પેપ્ટીકરણ કરે, એમાં મેં તમને એક ફેરિક હાઇડ્રોક્સાઇડ કીધું, એમાં Fe+3 થી થાય, બીજો કોઈ હોય તેમાંથી Cl. એટલે ટૂંકમાં ધન કે ઋણ એક પ્રત્યે સામાન્ય હોય, એ ગમે એક પ્રત્યે જ આકર્ષણ કરતું હોય. સમજાણું? જેના વિશે આપણે કાલ થોડું ડિટેલમાં શીખશું. તો આ Fe+3 છે એના કણો છે એની ઉપર આ ફેરિક હાઇડ્રોક્સાઇડના કણો છે એ અધિશોષિત થઈ જાય અને પછી એ કલીલ કણો બનતા હોય અને નાના નાના કણોમાં વિભાજિત થઈ જાય, એટલે કે 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીના. રેડી? આપણે અહીં સુધી રાખીએ. અને હજી ઘણાના પેપર ન થયા, 2 કે 3 જણાના જ આવ્યા છે. પેપર લખીને મોકલો મને.